તેની અંદર ગુરુજી કહેવા લાગ્યા, દેહ દાનમ વિધાનમ ચ વિભો સકૃતિનામ વિભો સતી અદ્વિ ભવે પત્ની તસ્યાદ્ય મહિમામ વદવ. ગરુડજી પૂછવા લાગ્યા કે હે પ્રભુ, પુણ્યવાન દેહને કેવી રીતે દહન કરવો તે મને જણાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, મરનારના પાછળ અર્ધ્વ દેહાદિ કર્મ કરવા જોઈએ, તે તમે સાંભળો. તેના સંતાનોએ પિતૃઋણમાંથી મુક્ત થવા માટે મુંડન અવશ્ય કરાવવું જોઈએ. આજકાલ ઘણી આપણી સમાજની અંદર ઘણી જગ્યાએ એવા નિયમો લાવી દીધા કે મરનારની પાછળ એક વડીલ જ ખાલી મુંડન કરાવે, બાકી છોકરાઓને મુંડન કરાવવું નહીં. આવા નિયમો કરેલા, પણ ખરેખર આવા નિયમો ન હોવા જોઈએ. મરનારની પાછળ તમે જો મુંડન ન કરાવો ત્યાં સુધી સૂતક તમારું જતું નથી, અને સૂતક જ્યાં સુધી ના જાય ત્યાં સુધી તમે દેવ પૂજા કાંઈ કરી શકો પણ નહીં. 2 વર્ષ પહેલા અમે એક ભાઈબંધના એમના મમ્મી ગળે ફાંસો ખાઈ અને મરી ગયેલા અમદાવાદમાં. એટલે એમને મને વાત કરી કે મહારાજ, અમારે મમ્મીને મોક્ષ મળે એવું કે અમારે કાર્ય કરવું. તો કીધું તમે ગયાજીમાં જઈ અને નારાયણ બલિની ક્રિયા કરાવો, કારણ કે જે વિધિ તમે સિદ્ધપુર, ચાણોદ અને સોમનાથ કરાવો એની વિધિ તમે ગયામાં જઈને કરાવો, એનાથી 71 પેઢીને મોક્ષ મળે છે. અને સિદ્ધપુર અને ચાણોદ આપણે વિધિ કરાવી એનાથી 21 પેઢીને મોક્ષ મળે છે. કારણ કે પુરુષ માટે ગયાજી ઉત્તમ બતાવી અને સ્ત્રી માટે સિદ્ધપુર, કારણ કે માતૃ ગયા ભૂમિ સિદ્ધપુર છે. અમિતાભ બચ્ચન પણ પોતાના મમ્મીને શ્રાદ્ધ વિધિ કરવા માટે સિદ્ધપુર આવ્યા છે. એટલે માતૃ ગયા ભૂમિ છે. ત્યાં અમે ગયાજી ગયા, એમાં એક નાનો છોકરો કે હું કે મહારાજ કે મુંડન નહીં કરાવું, મોટો કે હું કરાવું. મેં કીધું બંને જણા તમે મુંડન કરાવો તો તમારો આ ખર્ચો જે તમે કરો એ બધો લેખે લાગશે, બાકી કઈ થાય છે નહીં. કેટલો મનાવ્યો ત્યારે ભાઈ પછી માન્યો, પછી બંને ભાઈઓએ મુંડન કરાવ્યું. એટલે આજકાલ લોકોને મુંડન કરાવતા પણ શરમ આવે. તમે દક્ષિણ ભારતમાં જાઓ ત્યાં તિરુપતિ બાલાજીમાં બહેનો પણ મુંડન કરાવે છે. બોલો, તિરુપતિ બાલાજીમાં ભારતનું સૌથી સમૃદ્ધ મંદિર કોઈ હોય તો તિરુપતિ બાલાજી છે. બહેનો પણ ત્યાં મુંડન કરાવે. આ રીતે ભગવાન કહેવા લાગ્યા કે મુંડન અવશ્ય કરાવવું જોઈએ. ચંદન અને ગંગાજીની કૃતિકા લગાવવી જોઈએ. નવા વસ્ત્રનું આચ્છાદન કરવું જોઈએ. જનોઈને અપસવ્ય કરી ગોત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. ખરેખર આપણા સમાજની અંદર જે બારોટ હોય એ સાચું જ્ઞાન હજી સુધી આપણને આપ્યું નથી. કારણ કે આપણે કયા ઋષિના સંતાન, તો બધા લોકોને આપણે પૂછીએ તો શું કે અમે ભરદ્વાજ મુનિના સંતાન. પણ ભરદ્વાજ મુનિના આગળ 2 જ ખાલી પેઢી ચાલી, સેવળ અને સોઢા. એ બધા રાજસ્થાનમાં બ્રાહ્મણો છે. એમની પછી આગળ કોઈ એમનો વંશજ, કોઈ વંશવેલો આગળ વધ્યો નથી. તો આપણે બધા કઈ રીતે ભારદ્વાજ મુનિના સંતાન થયા? કારણ કે સાચું નોલેજ એ બારોટ પાસે પણ નથી કે નથી આપણી પાસે આવ્યું. એટલે આજ આપણે આખી સમાજને પૂછીએ, 5 પરગણાને, તો આખી સમાજ કે અમે ભરદ્વાજ મુનિના. એક જ ગોત્રની અંદર કોઈ દિવસ લગ્ન પણ ના થાય. એટલે સાચું ગોત્ર હજી સુધી આપણને ખબર નથી. એટલે સાચા ગોત્રનો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા ઋષિના સંતાનો છીએ. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, ગોત્રનો ઉચ્ચાર કરી પિંડદાન કરવું જોઈએ. બાળના આગળ પિંડ આપવો જોઈએ. તેનાથી ભૂત પ્રેતાથી સંતુષ્ટ થાય અને હેરાન પરેશાન ના કરે. ઘરની પુત્ર વધુએ મરનારની પ્રદક્ષિણા કરવી જોઈએ. જેને ઉછેરીને મોટા કર્યા હોય, ખોળામાં રમાડ્યા હોય તેવા સંતાનોએ સબને ગભે ઉચકવું જોઈએ. આમ કરવાથી પિતાના ઋણમાંથી મુક્તિ મળે છે. સ્મશાન લઈ જતી વખતે દેહને સ્નાન કરાવી પિંડ આપવો જોઈએ. માથું તેનું ઉત્તર દિશામાં રાખવું જોઈએ. જ્યાં અગ્નિદાહ કરવાનો હોય તે સ્થાનને જળથી સાફ કરી ગાયના છાણ વડે તેનું લીંપણ કરવું જોઈએ. તે સ્થળેથી થોડી અંગૂઠા અને ટચલી આંગળી ભેગી કરી ત્યાં વિધિસર અગ્નિની સ્થાપના કરવી જોઈએ. પુષ્પાક્ષત નામના કરવ્યાદ અગ્નિની પૂજા કરવી જોઈએ. આપણા ત્યાં યજ્ઞોના પણ અલગ અલગ અગ્નિઓ બતાવ્યા. સ્મશાનની અંદર જે અગ્નિ પ્રગટાવવામાં આવે એનું નામ કરવ્યાદ અગ્નિ. આપણા ઘરે દીકરીના જ્યારે લગ્ન પ્રસંગ કરીએ, જે ચોરીની અંદર જે પ્રગટાવવામાં આવે એ યજ્ઞનું નામ યોજક અગ્નિ. નવું ઘર બનાવી અને વાસ્તુ યજ્ઞ આપણે કરાવીએ ત્યારે બલવર્ધન નામનો અગ્નિ,
આપણા જન્માક્ષરની અંદર કોઈ અશુભ યોગો બનતા હોય, શિવના મંદિરે જઈ તમે વિધિ કરાવો, ત્યારે વરદ નામનો અગ્નિ આપણા ઘરે રાજી ખુશીથી કુળદેવીનો આપણે યજ્ઞ કરતા હોઈએ, ત્યારે સતમંગલ નામનો અગ્નિ મહાદેવજીનો આપણે યજ્ઞ કરાવતા હોઈએ અમાસના દિવસે, ત્યારે મૃડ નામનો અગ્નિ, આવા દરેક યજ્ઞના અલગ અલગ અગ્નિઓ છે. આ રીતે ભગવાન કહેવા લાગ્યા કે અગ્નિની પછી પ્રાર્થના કરવી જોઈએ. સ્વર્ગલોક તમે પ્રાપ્ત કરજો. અગ્નિની અંદર ચંદન, તુલસી, ખાખરા, પીપળાના લાકડાની ચિતા બનાવી જોઈએ. તુલસીનું લાકડું બે જગ્યાએ જેનો ઉપયોગ થાય. એક કોઈના મરણ પાછળ તમે તુલસીનું સૂકું લાકડું હોય ત્યાં સ્મશાનમાં વાપરી શકો. બીજું આપણા ઘરે કોઈ યજ્ઞ યાગાદી થતા હોય ત્યારે તમે તુલસીનો ઉપયોગ કરી શકો. બાકી તુલસી કોઈ દિવસ ચૂલાની અંદર સળગાવાય પણ નહીં, કારણ કે આ બે જગ્યાએ જેનો ઉપયોગ થાય. તુલસીનો ખૂબ બધો મહિમા બતાવે. જે તમે દીવો પ્રગટાવો બાકસની સળીથી, એ દીવો તુલસીની સળીથી તમે જો પ્રગટાવો, પેલા દીવેથી પ્રગટાવે, તુલસીની સળી પ્રગટાવવાની, અને તુલસીની સળીથી તમે દીવો પ્રગટાવો એટલે એક દીવો પ્રગટાવો એનું 1000 દીવા પ્રગટાવવાનું ફળ મળે. આટલો બધો તુલસીનો મહિમા છે. જો પંચકમાં માનવી મરણ પામે તો તેની પાછળ ભગવાન કે પ્રાયશ્ચિત અવશ્ય કરવું જોઈએ. પ્રાયશ્ચિત ન કરવામાં આવે ત્યાં સુધી પ્રેતને સદગતિ મળતી નથી. ઘરની અંદર વારંવાર વિઘ્નો આવ્યા કરે છે અને ગામની અંદર પણ વિઘ્નો આવે છે. પંચકની અંદર કોઈ માનવી મરણ પામે તો તેની પાછળ ભગવાને વિધિ બતાવી છે. દર્ભના 4 પૂતળા કરવા, 4 પૂતળાને મંત્રથી સંપુટ કરી વૃક્ષ મંત્ર વડે તેનો હોમ કરવો જોઈએ. 4 પૂતળાને દહન કર્યા પછી 5મું જે મનનાર જે વ્યક્તિ હોય એને દહન કરવો જોઈએ. આપણામાં તો આ વિધિ નથી થતી, પણ મનનારની પાછળ પંચકમાં કોઈ મરણ પામે તો તેની પાછળ પેયડું મૂકવામાં આવે. સંતોષની શાંતિ અર્થે તિલપાત્ર, હિરણ્ય, રૌપ્ય, રત્ન, ઘીથી ભરેલ કાંસાના વાસણનું દાન આપવું જોઈએ. બ્રાહ્મણને આદિ દાન આપી ગુરુદેવને નમસ્કાર કરવા જોઈએ. અને જીવનની અંદર સદગુરુ અવશ્ય બનાવવા જોઈએ. જ્યાં સુધી આપણે ગુરુ ન બનાવીએ ત્યાં સુધી અંતે જ્ઞાન આપણને મળી શકતું નથી. અમે કાશીમાં ભણતા ત્યાં કાશીમાં તો એવી કહેવત હતી કે પાણી પીજીએ છાન કે ઓર ગુરુ બનાવીએ જાન કે. હંમેશા ગુરુ બનાવવા તો પહેલા જોઈ લેવા કે આ વ્યક્તિને ગુરુ બનાવવા માટે યોગ્ય છે કે નહીં. બાકી જેવા તેવા વ્યક્તિને ગુરુ પણ બનાવાય નહીં. 4 વર્ણનો ગુરુ કોણ? તો બ્રાહ્મણ છે. વર્ણા નામ બ્રાહ્મણો ગુરુ. અને બ્રાહ્મણે હંમેશા સામે વ્યક્તિ બ્રાહ્મણને જ ગુરુ બનાવવો પડે. બીજા કોઈ કાસ્ટના વ્યક્તિને ગુરુ ન બનાવી શકે. ગુરુનો ખૂબ મહિમા છે. તમે હરિદ્વાર કે કાશી જાઓ ત્યાં ગંગા કિનારે જોડીની અંદર કેટલા બધા લોકો સાધુઓ જે હોય જોડીની અંદર માળાઓ લઈને ફરતા હોય અને એ કહી દે કે લે બેટા મેં આજ છે તેરા ગુરુ. એ ગુરુ તમારું કઈ કલ્યાણ કરી શકવાના નથી. ભગવાને પણ દત્ત ભગવાને એમના જીવનની અંદર 24 ગુરુઓ બનાવ્યા. બાકી ભગવાનને ક્યાં ગુરુ બનાવવાની જરૂર હતી? પણ લોકોને જાણવા મળે એ માટે એમને ગુરુ બનાવ્યા. દત્ત ભગવાને તો ત્યાં સુધી કીધું કે જીવનની અંદર જેની પાસેથી સારી શીખ મળે એ આપણો સદગુરુ. એટલે સદગુરુ અવશ્ય બનાવવા જોઈએ. ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું નહીં જ્ઞાનેન સદ્દોષમ પવિત્રમહિ વિદ્યતે. ભગવાન કે જે ગુરુ થકી જે આપણને જ્ઞાન મળે એ જ્ઞાન જ અંતે આપણે મોક્ષ કરાવે છે. દેવ મંદિરમાં જઈ બ્રાહ્મણને વિષ્ણુ ભગવાનને વંદન કરવા જોઈએ. પહેલા આભૂષણો ત્યાં ઉતારી લજ્જાનો ત્યાગ કરવો જોઈએ. સીતાની પ્રદક્ષિણા કરવી જોઈએ. આવી રીતે કરવાથી સ્વર્ગની અંદર પતિની સેવાથી અપ્સરાઓથી સેવાય છે. 14 ઇન્દ્ર થાય ત્યાં સુધી તે નિવાસ કરે છે. તેના મોસાળિયા, પિયરિયા અને સાસરિયાનો ઉદ્ધાર થાય છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી પોતાના પતિની સાથે ક્રીડા કરે છે. વિમળ કુળમાં ઉત્પન્ન થઈ તે ફરીથી પોતાના પતિને પ્રાપ્ત કરે છે. સબને ચિતા ઉપર ચડાવ્યા પછી અડધું બળ્યા પછી સબના મસ્તકને ફોડવું જોઈએ. ગૃહસ્થી હોય તેના મસ્તકને લાકડીથી ફોડવું જોઈએ. યતિ હોય તેના મસ્તકને શ્રીફળથી ફોડવું જોઈએ. બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મરંધ્રની અંદર કાણું પાડી આજે આહુતિ આપવી જોઈએ. કારણ કે આપણા શરીરની અંદર કુલ 7 ચક્ર આવેલા છે. મસ્તકની અંદર બ્રહ્મરંધ્ર નામનું ચક્ર આવેલું છે.
લલાટની અંદર યાજ્ઞા ચક્ર આવેલું છે. યાજ્ઞા ચક્ર આપણું જાગૃત થાય તો તમે દેવતાઓ સાથે તમે સીધી વાતો કરી શકો. એના માટે તપ ખૂબ કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદ પહેલા 1 નંબરના નાસ્તિક વ્યક્તિ હતા, પણ ક્યારેય દેવતાઓમાં માનતા થયા. એમને કોઈએ કીધું કે તમારે જો ભગવાનના દર્શન કરવા હોય તો તમે કલકત્તામાં જાઓ, રામકૃષ્ણ પરમહંસને તમે ગુરુ બનાવો. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવ્યા અને એમને ખબર પડી કે રામકૃષ્ણ પરમહંસને એટલી અનન્ય ભક્તિ હતી કે દરરોજ બપોરના સમયે માતાજીને ભોગ લગાવતા, હાથો હાથ જમાડતા. આવી અનન્ય સેવા હતી એમની. એકવાર સ્વામી વિવેકાનંદે હઠ કરી કે ગુરુ મહારાજ મને પણ માતાજીના દર્શન કરાવો. ત્યારે ગુરુ મહારાજે કીધું કે ચાલો. એમને લઈ ગયા. અંદર જઈ પછી દરવાજો બંધ કરી દીધો અને માતાજીની સ્તુતિ કરી. ત્યાં તો માં ચતુર્ભુજ નારી સ્વરૂપે માં ભગવતી હાજર થયા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમસ્તુતે એવી માં ભગવતી નારાયણી ત્યાં પ્રગટ થયા. અને માતાજીનું એટલું ક્રોધાયમાન રૂપ દેખી સ્વામી વિવેકાનંદ 3 દિવસ સુધી બેભાન રહ્યા હતા. 3 દિવસ સુધી બેભાન થયા હતા. જ્યારે ચોથા દિવસે એમને ભાન આવ્યું ત્યારે ખબર પડી કે ખરેખર દેવી શક્તિ પણ છે દુનિયાની અંદર. એ પછી ધાર્મિકતાની અંદર માનતા પછી થયા છે. પછી તો એમને ગીતાજીનું ખૂબ અધ્યયન કર્યું. આખા ભારતમાંથી ગીતાજીનો ઉપદેશ આપવા માટે શિકાગોની ધર્મસભામાં ગયા. ધર્મસભાની અંદર ગીતાજી ઉપર ખૂબ એમને સરસ પ્રવચન પણ આપ્યું. અને બહારના જે વિદેશના જે ધર્મગુરુઓ જે આવેલા હતા એમને ભગવદ્ ગીતાનું ખૂબ અપમાન કર્યું. ભગવદ્ ગીતાનું પુસ્તક સૌની નીચે રાખી દીધું. બીજા ધર્મના પુસ્તકોનો ખડકલો કરી દીધું. જ્યારે સ્વામી વિવેકાનંદને ભગવદ્ ગીતા ઉપર પ્રવચન કરવાનો વારો આવ્યો એટલે એમને ભગવદ્ ગીતાનું પુસ્તક હતું નીચેથી ખેંચી લીધું. તો તમામ ધર્મના જે પુસ્તકો હતા બધા નીચે પડી ગયા. એમના ધર્મગુરુઓ ખૂબ બધા ક્રોધાયમાન થયા અને સ્વામીજીને કહેવા લાગ્યા કે સ્વામીજી તમે અમારા ધર્મનું અપમાન કર્યું. ત્યારે સ્વામીજી એટલું બોલ્યા કે મેં કોઈ ધર્મનું અપમાન નથી કર્યું. તમામ ધર્મનું મૂળ એ અમારી ભગવદ્ ગીતા હતી. એટલે ભગવદ્ ગીતાનો ખૂબ મહિમા છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવદ્ ગીતાનું ખૂબ વાંચન કરીએ. 12મો અધ્યાય ભક્તિ યોગ અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. આવા અધ્યાયનું દરરોજ જેટલું કોઈ મોટો અધ્યાય હોય તો એ દિવસે અડધો વાંચીએ, બીજા દિવસે ત્રીજા દિવસે એ અધ્યાયને પૂરો કરીએ. કારણ કે ગીતાજીનો ખૂબ મહિમા છે. આજકાલ તો લોકો એવા થઈ ગયા. હમણાં એક વાર મને એક ભાઈ ભેગા થયા કે મહારાજ કે જ્યાંથી કે મહાભારતનું પુસ્તક લાવ્યો ત્યારથી મારા ઘરની અંદર મહાભારત ચાલુ રહે છે. વેદ વ્યાસ ભગવાનનો 24 અવતારોમાં એક અવતાર છે વેદ વ્યાસ. અને એ પાછો અજરા અમર અવતાર છે. કારણ કે એમનું મરણ ક્યાંય બતાવ્યું નથી. અને ભગવાનનો અવતાર કોઈ દિવસ કોઈની અંદર વાત ઝઘડા વિવાદો કરવા માટે કોઈ પુસ્તકો લખે નહીં. કારણ કે મહાભારત પંચમો વેદ ઉચ્ચતે આવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે. એને પંચમ વેદ ગણવામાં આવે છે. એટલે કોઈ દિવસ ધાર્મિક પુસ્તક રાખવાથી કોઈ દિવસ આપણા ઘરની અંદર કોઈ વિઘ્નો આવતા નથી. એ આપણા માનસિક વિચારો એવા હોય. કારણ કે જીવન આપણું એ ભગવાને નક્કી કરેલું છે. શ્વાસ પણ ભગવાને નક્કી કરેલા. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે હાઉ ટુ લાઈવ ઓર હાઉ ટુ ડાઈવ. કેમ જીવવું અને કેમ મરવું એ માણસે પોતાની જાત ઉપર નિર્ભર કરેલું છે. જો સારું જીવીને ગયા હશો તો પાછળના લોકો કહેશે કે વ્યક્તિ સારો હતો. અને કોઈ દિવસ કોઈને આપણે મદદ નહીં કરી હોય, કોઈ દિવસ કોઈને આપણે કોઈ જગ્યાએ સહાયતામાં આપણે ઉભા નહીં રહ્યા હોય તો લોકો કહેશે મર્યા પછી પણ કોઈ તમને યાદ નહીં કરે કે ગયો એ પણ સારું. એટલે જીવન એવું જીવીને જવું અગરબત્તીની જેમ. અગરબત્તી પોતાની જાતને આખી ઘસાવી દે પણ આખા સમગ્ર જે રૂમની અંદર તમે અગરબત્તી કરી હોય દરેકને સુગંધ આપે છે. એવું આપણું જીવન પણ સુગંધિત બનાવજો. આ રીતે ભગવાન કહેવા લાગ્યા તલ મિશ્રણ વાળી એની આહુતિ આપવી જોઈએ. મરનારની દાઢી વાળવા માટે જવું જોઈએ. ચોથા દિવસે સારું ના હોય તો બીજા કે ત્રીજા દિવસે જવું જોઈએ. સ્મશાને જઈ ત્યાં સ્નાન કરી ઊન અને સૂતરની પવિત્રી બનાવવી જોઈએ. રહેતા ચાંડાલને દાન આપવું જોઈએ. બલિદાન આપી યમાયત્વનો ઉચ્ચાર કરવો જોઈએ. ડાબી પ્રદક્ષિણા કરી ચિતા ઉપર દૂધ અને જળ છાંટી તેમાં રહેલા અસ્થિને બહાર કાઢવા જોઈએ. કાંકરાના પાનની અંદર મૂકી દૂધ અને જળથી ધોઈ માટીના પાત્રમાં મૂકવા જોઈએ.
માટીના ઘડાને જળની અંદર નાખી રાંધેલા ભાત, દહીં, ઘી, જળથી પિંડ આપવો જોઈએ. વિધિપૂર્વક પ્રેતને પિંડ આપવો જોઈએ. ઉત્તરમાં 15 ડગલા આગળ જઈ ખાડો ખોદી અસ્થિવાળા પાત્રમાં મૂકવા જોઈએ. અસ્થિને દૂધ જળથી પલાળી કેસર ચંદન ચડાવી સંપુટ લગાવી હૃદય અને મસ્તકને લગાવવા જોઈએ. અસ્થિની પ્રદક્ષિણા કરવી જોઈએ, તેમને નમન કરવા જોઈએ. ત્યારે ભગવાને કીધું કે હે ગરુડ, આ અસ્થિ જો 10 દિવસની અંદર ગંગાજીમાં નાખવામાં આવે તો એ જીવાત્મા બ્રહ્મલોકમાંથી પાછો આવતો નથી. ગંગાજીનો ખૂબ મહિમા છે. કારણ કે દરેક નદીઓની અંદર સૌથી કોઈ નદી ઉત્તમ હોય તો ગંગા છે. કારણ કે ગંગા નદી ત્રણેય લોકોને પાવન કરે છે. સગર રાજાના જે 60,000 જે સંતાનો હતા, તે મુનિના શાપના કારણે 60,000 દીકરાઓ એમના મરણ પામ્યા. એમની 3 પેઢીઓ ચાલી ગઈ. ચોથી પેઢીએ જ્યારે ભગીરથ રાજા આવ્યા ત્યારે ભગીરથ રાજાએ ખૂબ તપ કર્યું અને માં ગંગાજીને નીચે લાવ્યા છે. અને ગંગાજીનો ખાલી સ્પર્શ થયો, જે 60,000 દીકરાઓ સ્મશાન થઈ ગયા હતા, બળીને ભસ્મ થયેલા, ખાલી એમને રાખની અંદર ખાલી ગંગાજી સ્પર્શ થયું તો એ 60,000 દીકરાઓને મુક્તિ મળી છે. કારણ કે ગંગાજીનો ખૂબ મહિમા છે. એટલે કોઈ પણ જીવાત્મા આપણા ઘરની અંદર કોઈ મરણ પામે તો 10 દિવસની અંદર ગંગાજીમાં અસ્થિ જો બદલાવવામાં આવે, જ્યાં સુધી અસ્થિ ગંગાજીમાં રહે ત્યાં સુધી જીવાત્માનો સ્વર્ગમાં વાસ થાય છે. આટલો મહિમા છે. પણ અહીં તમારા ભીલડી આજુબાજુના લોકો વધારે પડતા ગંગાજી વધારે જાય. ગંગાજી એ પણ પવિત્ર નદી છે, પણ ગંગાજી જેટલી તુલ્ય તો નદી નથી. કારણ કે આપણા ત્યાં ગંગા પુરાણની અંદર એવું લખેલું કે 5000 વર્ષ પછી જો કોઈ નદી જીવંત હશે તો એ ગંગાજી અને નર્મદા મૈયા, આ 2 નદીઓ જીવંત રહેવાની, બાકી બધી નદીઓ સુકાઈ જવાની. એટલે ગંગાજીનો ખૂબ મહિમા છે. ત્યારે ભગવાને કીધું કે જો આ 10 દિવસમાં ના થાય કાર્ય તો શું કરવું? તેના માટે કાર્તક મહિનાની અંદર, ચૈત્ર મહિનાની અંદર અને ભાદ્રપદ એટલે ભાદરવા મહિનાની અંદર, આ 3 મહિનાની અંદર એ અસ્થિને ત્યાં વિસર્જન કરવા જોઈએ. જે 10 દિવસમાં જેટલું ફળ મળે એટલું ફળ આ મહિનાની અંદર કરો તો પણ એટલું ને એટલું ફળ મળે છે. પણ નજીકમાં જો કોઈ ગ્રહણ આવતું હોય તો અસ્થિને વિસર્જન કરવા વાળા જે અસ્થિ હોય એ અસ્થિની પૂજા કરી અને મૂકવા જોઈએ. કારણ કે એના ઉપર ગ્રહણ જો ચાલી જાય, પૂજા કર્યા વગર રાખીએ તો એ જીવાત્માનો પછી મોક્ષ થતો નથી. તો એ અસ્થિની પૂજા કરીને પછી મૂકવા જોઈએ. પછી આના ઉપર 4-5 ગ્રહણ જતા રહે તો પણ એનો દોષ લાગતો નથી. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, જો કોઈ આપણો સગા સંબંધી વિદેશમાં મરણ પામે તો તેના સમાચાર મળે તો દર્ભોનું પૂતળું કરી અને દહન કરવું જોઈએ. તેની ભસ્મ લઈ ગંગાજીમાં નાખવામાં આવે તો પણ તેને મોક્ષ મળે છે. આપણા સગા સંબંધી કોઈ વિદેશ રહેતા હોય અને ત્યાં જો મરણ થઈ જાય, ત્યાંથી કઈ લાવવાના નથી, ત્યાં એમના અગ્નિ સંસ્કાર થઈ ગયા હોય અને તમને ખબર પડે 3 કે 5 દિવસે, તો એમના નામનું તમે ધર્મનું પૂતળું કરી અને અગ્નિ સંસ્કાર કરો અને એ ભસ્મ લઈને તમે ગંગાજીમાં નાખો. એ ભલે અમેરિકા, યુરોપની અંદર મરણ પામ્યો હોય તો પણ એને મોક્ષ ગતિ મળે છે. આટલો મહિમા છે. 10 ગાત્રાદી સિવાય બીજા કર્મ કરવા જોઈએ. તેના અસ્થિને ગંગાજળમાં અવશ્ય બદલાવવા જોઈએ. જળ અને કુંભનું દાન કરવાથી દૂધ આપવું જોઈએ અને નાના બાળકોને જમાડવા જોઈએ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, ગર્ભની અંદર બાળક જો મરેલું અવતરે તો તેની કોઈ ક્રિયા કરવાની હોતી નથી. 5 વર્ષની અંદર બાળક જો મરણ પામે તો ફક્ત નાના બાળકોને જમાડવા જોઈએ. બાળક જનોઈ વાળું હોય તો એની પાછળ ખીર અને ગોળના કરેલા 10 પિંડ આપવા જોઈએ. આજકાલ આપણે બ્રાહ્મણના દીકરાઓને જનોઈ યજ્ઞોપવિત સંસ્કાર આપણે આપીએ, પણ જનોઈ આપ્યા પછી ઘણી જગ્યાએ અમે યજ્ઞમાં જઈએ પછી અમને પૂછીએ કે મારો તો ત્યાં નિયમ જ, કોઈ પણ બ્રાહ્મણના ઘરે યજ્ઞ કરાવવા જાવ એટલે પહેલા જનોઈ ફરજિયાત બદલાવું. કારણ કે ના બદલાય હોય તો વિધિસર જનોઈ બદલાઈ જાય. એટલે ઘણી જગ્યાએ અમે યજ્ઞ કરાવવા જઈએ એટલે કે મારા જનોઈ તો કે અમે પહેરતા જ નથી. તો યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો મતલબ શું? કારણ કે આપણા શાસ્ત્રમાં એવું કીધું કે જન્મના જાયતે શુદ્રો બ્રાહ્મણાન દ્વિજ ઉચ્યતે. જ્યારે બ્રાહ્મણને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે બ્રાહ્મણનો બીજો જન્મ થાય છે, પછી બ્રાહ્મણ પૂજનીય બને છે. કારણ કે યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે પહેલા તો 10,000 ગાયત્રીના જપ કરવા પડે. જો એ જાતે ન કરી શકે તો બ્રાહ્મણ દ્વારા કરાવવા પડે.
પછી જનોઈ આપવાનો એ લેવા માટેનો અધિકારી બને છે. એના સિવાય યજ્ઞોપવિત સંસ્કાર પણ થતા નથી. યજ્ઞોપવિત સંસ્કારની અંદર એક એક જેટલા જે દોરા છે એ દોરાની અંદર એક એક દેવતાઓનું આહવાન કરવામાં આવે. અને ઘણા લોકો ત્યાં નાવા માટે જાય, બાથરૂમમાં જનોઈઓ લગાડેલી. કોઈ દિવસ આવું નહીં કરવાનું. જનોઈ તમારી તૂટી જાય, જેટલા પગલા તમે મૂકો જમીન ઉપર, પદે પદે તમને પાપ ચડે છે. કોઈના સ્મશાનની અંદર જાઓ તો ઘરે આવી સ્નાન કરી અને જનોઈ ફરજિયાત બદલી દેવી જોઈએ. 1.5 થી 2 માસ થાય, જનોઈ કાળી પડી જાય તો પણ જનોઈને બદલી દેવાય. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, 11મા અને 12મા દિવસે વૃષોત્સર્ગ સિવાયના બીજા કર્મ કરવા જોઈએ. પિતા જીવતા હોય 5 વર્ષની અંદર બાળકનું સપિંડી શ્રાદ્ધ કરવો જોઈએ નહીં. 12મા દિવસે એકોતિષ્ઠનું શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, સ્ત્રીઓ તેમજ શુદ્રના વિવાહ અને ઉપનયનના સ્થાને જાણવા જોઈએ. તેમની ઉંમર પ્રમાણે કાર્ય કરવું જોઈએ. કિશોરાવસ્થામાં જો કોઈ મરણ પામે તો તેની પાછળ શય્યાદાન, પદદાન, વૃષોત્સર્ગ આદિ મહાદાન કરવા જોઈએ. યતિઓને અગ્નિદાહ કરવો નહીં. ઉદક ક્રિયા તેમજ ત્યાંના સંતાનોએ કરવી જોઈએ નહીં. પિતૃઓ પોતાના ભક્તિના કારણે તીર્થ શ્રાદ્ધ અને 1 વર્ષ વીતી ગયા પછી ગયા શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આપણા ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, 1 વર્ષ વીતી જાય એની પાછળ ગયા શ્રાદ્ધ અવશ્ય કરાવવું જોઈએ. ગંગાદીન નામ ભાવેહી પ્રતિવા સ્થાપનો સ્મૃતમ યત્ર સતી મહાનદ્ય સદા તાસેવ નિક્ષિપેત. જો સંન્યાસી હોય, પરમહંસ હોય, કુટી ચક્ર હોય, બહુદકના શબને મહાનદી પાસે બેઠાવવું જોઈએ. જો ગંગા આદિ નદી ન હોય તો તેવા શબને દાટી દેવું જોઈએ. કારણ કે કાળ કર્મ કોઈને પણ છોડતો નથી. ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ છે એનું મરણ પણ ભગવાને નિશ્ચિત કરેલું છે. ઉપનિષદની અંદર એક કથા બતાવી. એક ઝાડ ઉપર કબૂતર બેઠેલું હતું અને ત્યાં કબૂતરને યમના દૂતો દેખાણા છે. એટલે કબૂતરને થયું કે મારું મૃત્યુ નજીક આવેલું, કારણ કે યમના દૂતો એમને દેખાય નહીં. એટલે કબૂતરનું દોસ્ત એક હતું ગરુડ. એટલે ગરુડને એને કીધું કે મને અહીંથી તું 1000 કિલોમીટર દૂર લઈ જા, કારણ કે આજે સવારે મને યમના દૂતો દેખાણા. એટલે ગરુડને થયું કે એમ કરતા જો તારો જીવ બચતો હોય તો તને 1000 કિલોમીટર દૂર લઈ જાઉં. એટલે ગરુડજીની પીઠ ઉપર કબૂતર બેસી ગયું અને ત્યાંથી હિમાલયના કંદરાઓની અંદર ગુફામાં લઈ ગયું. અને સાંજના સમયે ત્યાં કબૂતરને ત્યાં ઉતારી અને ગરુડ ત્યાંથી નીકળી ગયા. અને થોડો સમય થયો, ફરી ત્યાં યમના દૂતો ત્યાં દેખાણા છે. યમના દૂતો દેખાણા એટલે કબૂતર ફરીથી મૂંઝવાણું. અને યમના દૂતોએ કબૂતરને કીધું કે ખરેખર વિધાતાએ જે લેખ લખ્યા એ લેખની અંદર કોઈ મિથ્યા કરી શકવાનું નથી, કારણ કે અમે સવારે એટલા માટે તને જોવા માટે આવ્યા. યમના દૂતો કહે છે કે તારું મૃત્યુ અહીંથી 1000 કિલોમીટર દૂર લખાયેલું હતું અને સવારના તું અહીંયા હતું, તો અમને પણ વિશ્વાસ નતો થતો કે આ સાંજના સમયે ક્યાં સુધી આ પહોંચી શકે, કારણ કે કબૂતરની એટલી બધી તો ઝડપ આવે નહીં અને ત્યાં પહોંચી શકે. પણ વિધાતાએ જે લેખ લખેલા હતા એ લેખની અંદર કોઈ મિથ્યા કરી શકવાનું નથી. અને ત્યાંથી કબૂતરને યમના દૂતો લઈ ગયા છે યમપુરીમાં. એટલે કાળને કોઈ પણ કાળથી બચી શકવાનું નથી. મહાભારતના યુદ્ધની અંદર પરીક્ષિત રાજાને બચાવવા માટે કરી એમના દીકરા જન્મજય 10,000 નું સૈન્ય ગોઠવ્યું કે આ હું દેખું કે કઈ રીતે તક્ષક નાગ મારા પિતાજીને કરડવા માટે આવે. 10,000 નું સૈન્ય ગોઠવ્યું અને એવા રૂમની અંદર એમને પૂરી દેવામાં આવ્યા જ્યાં કીડી મકોડા પણ જઈ ન શકે. અને જ્યારે તક્ષક નાગ આવ્યા અને તક્ષક નાગને આટલું મોટું સૈન્ય દેખ્યું કે હવે અંદર જવું કઈ રીતે, કારણ કે તક્ષક નાગ એક માયાવી નાગ હોય એટલે પોતાનું રૂપ બદલી અને જ્યારે રાજાને ફળ આપવા માટે સિપાહીઓ જતા ફળની અંદર ઘૂસી ગયા. જ્યારે સિપાહીઓ ફળ આપી અને જેવા બારે આવ્યા એટલે ફળમાંથી કીડો હતો, કીડો મોટો થયો અને એમાંથી તક્ષક નાગ બન્યો. અને પરીક્ષિત રાજાને કીધું કે હે પરીક્ષિત, તારા દીકરાએ તને બચાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા, 10,000 નું સૈન્ય ગોઠવ્યું, તને એવા રૂમની અંદર મૂકવામાં આવ્યો, છતાં પણ કાળ કોઈ દિવસ કોઈને છોડતો નથી. અને એ તક્ષક નાગે જેવો પરીક્ષિતને ડંખ માર્યો, આખું શરીર એમનું બળવા લાગ્યું. એટલે કાળ કોઈ દિવસ કોઈને છોડતો નથી. જેટલું બને એટલું જીવનમાં ભજન કરીએ,
ભગવાનના વ્રતો કરીએ. સવારે પણ કાલે પણ મેં કીધું હતું, સવારે 7 વાગ્યા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખજો. કારણ કે 7 વાગ્યા પછી સ્નાન જે તમે કરો એ બધા રાક્ષસી સ્નાન કહેવાય છે. 7 વાગ્યા પછી સ્નાન કરવાનો આપણા શાસ્ત્રોમાં પણ નિષેધ છે. કારણ કે સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમ આચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિ ત્વક્તા મરીમ ભજેત. આપણા ઉપનિષદમાં એવું કીધું કે 100 કામ છોડી પહેલા જમી લેવું જોઈએ, 1000 કામ પડતા મૂકી પહેલા સ્નાન કરી લેવું જોઈએ, લાખો કામ પડતા મૂકી આપણા ઘરે કોઈ પણ ભિક્ષુક આવે તો આપણી જે બનાવેલી રસોઈ હોય એમાંથી થોડી રસોઈ એને આપવી જોઈએ. પણ આજકાલ આપણે શું કરીએ, સવારની બનાવેલી વધી હોય એ સાંજે આપીએ અને સાંજનું વધેલું હોય બીજા દિવસે આપીએ. કોઈ દિવસ આવું નહીં કરવાનું. જે બનાવેલી રસોઈ હોય એમાંથી થોડી રસોઈ એને આપવાની. અને કોટિન ત્વક્તા હરિમ ભજે, છેલ્લા પદની અંદર એવું કીધું કે કરોડો કામ પડતા મૂકી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરીએ. કારણ કે ભગવાનના ભજનની અંદર એટલું બધું, કારણ કે આ મનુષ્ય અવતારને તારવા માટે કોઈ સાધન હોય તો કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગની અંદર સૌથી કોઈ ઉત્તમ સાધન હોય તો કળિયુગની અંદર ભગવાનનું ભજન કરવું, ભગવાનની કથા સાંભળવી, ભગવાનના મંત્રોના જપ કરવા, ગીતાજીનો પાઠ કરવો, ધાર્મિક પુસ્તકોનો પાઠ કરવો, આ કળિયુગની અંદર સૌથી ઉત્તમ સાધન છે. ભગવાનની ભક્તિ 9 પ્રકારે બતાવી છે. 9દા ભક્તિ આપણા શાસ્ત્રમાં બતાવી. શ્રવણમ મંગલમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યા સખ્યમ આત્મા નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ આપણે કરી શકીએ. એમાં પહેલી કોઈ ભક્તિ હોય તો શ્રવણ ભક્તિ છે. કોઈ પણ આવી ભગવાનની ધાર્મિક કથા થતી હોય, વચમાં કાંઈ પણ બોલ્યા વગર શાંતિપૂર્વક આપણે કથા સાંભળીએ એ પણ ભગવાનની ભક્તિ છે, શ્રવણ ભક્તિ. આ રીતે 9દા ભક્તિ બતાવી છે ભગવાનને ભજન કરવા માટે. એમાંની કોઈ પણ ભક્તિ આપણે કરી શકીએ. પણ આપણા શાસ્ત્રમાં એવી વસ્તુઓ બતાવી છે કોઈ દિવસ જમીન ઉપર મૂકવાય નહીં. કઈ તો બ્રાહ્મણમ ગુદા શંખમ પુસ્તકમ દીપકમ તથા એતે ધરાના સંયંતે નારીણામ કુચ મૂચકમ. બ્રાહ્મણે કોઈ દિવસ આસન વગર બેસાય નહીં. કારણ કે આસન વગર બેસો તો બ્રાહ્મણનો એ ભૂમિ પણ ભાર સહન કરી શકતી નથી. પછી કોઈ પણ દીવો આપણા ઘરે જે આપણે દીવા કરીએ ભગવાનના દીવા પણ જમીન ઉપર કોઈ દિવસ રખાય નહીં. એને પાટલા ઉપર કેવી રીતે મૂકવા પડે. પૂજાની અંદર આપણે શંખ રાખતા હોય તો શંખને કોઈ દિવસ જમીન ઉપર રખાય નહીં. કોઈ પણ ધાર્મિક પુસ્તકો આપણે વાંચતા હોય તો એની નીચે એક કાપડ રાખી કાપડ ઉપર પુસ્તક રાખવા જોઈએ. અને 5મા નંબરમાં નારી કોઈ પણ મહાપુરુષો આવે, શંકરાચાર્ય મહારાજ આવે તો દંડવત નમસ્કાર નારી કોઈ દિવસ કરી શકતી નથી. કારણ કે આ 5 વસ્તુનો ભૂમિ પણ ભાર સહન કરી શકતી નથી. આવો આજની કથાને આપણે વિરામ આપીશું અને પૂજ્ય જીવાત્માને ભગવાનના વૈકુંઠ ધામની અંદર પરમ ગતિ મળે, એમના ચરણોમાં સ્થાન મળે એ ભાવ સાથે इति गरुड़ पुराणे सारुद्धारे दाहस्ति संचय कर्म निरूपणो नाम 10मोऽध्याय श्री कृष्णार्पणमस्तु। बोले श्री कृष्ण कन्हैया लाल की जय।